શહેરમાં આપણે 17% ટ્રી કવરમાં અત્યારે છે અને અમારું મિશન આપણે 21% ગ્રીન કવર લાવવા માટે અમે અત્યારે પ્રયત્નશીલ છે. આના ભાગરૂપમાં મિશન 2 મિલિયન ટ્રીઝ અત્યારે સ્કીમ ચાલી રહ્યા છે, જેમાં આપણે 1 મિલિયન ટ્રીઝ લાસ્ટ ટાઈમ પ્લાન્ટેશન કર્યા હતા. હવે એની જાળવણી અને નિભાવણીનું કામ ચાલી રહ્યા છે. આ વખતે પણ મિશન મિલિયન ટ્રીઝમાંથી 10 લાખ વાવેતર અમે કરવાના છે અને એના પણ નેક્સ્ટ ફેઝમાં લઈ જવાના છે. આજે અહીંયા દંતેશ્વર ખાતે અમે પ્લાન્ટેશન પ્રોગ્રામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં માન્ય મંત્રી શ્રી મનીષાબેન વકીલ, માન્ય દંડક શ્રી ભાલુભાઈ શુક્લા, માન્ય મેયર ગીતાબેન મકવાણા અને આપણે તમામ પદાધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. 5 જૂન પર્યાવરણ દિવસ. પહેલાં તો પર્યાવરણ દિવસની દરેક નાગરિકોને શુભેચ્છા. અને આજે પર્યાવરણ દિવસ નિમિત્તે દંતેશ્વર ખાતે અહીંયા અમે જે આયોજન કરવામાં આવી રહ્યું છે, તો 15,500ની પર વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને CSR સંયોજન હેઠળ એલએનડી કંપની દ્વારા એના નિર્માણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તો દરેક નાગરિકોને વિનંતી કે વધુમાં વધુ ઓછામાં ઓછા એક વૃક્ષ તો જરૂર તમે વાવો, કેમ કે એનાથી આપણા જે ઓક્સિજન, વૃક્ષો દ્વારા આપણને ઓક્સિજન પૂરું પાડવામાં આવ્યું છે, એ ઓક્સિજન અને શુદ્ધ હવા જે આપણા માટે જરૂરી છે ખરેખર. કે જે અત્યારે વાતાવરણ પ્રદૂષણ જે વધી રહ્યું છે, એ પ્રદૂષણને રોકવા માટે વૃક્ષોની ખૂબ આવશ્યકતા છે. કેમ કે જો વૃક્ષો વધારે હશે તો આપણને હવા બી શુદ્ધ મળશે અને જે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે એ પણ અટકશે.